વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ. ચાલો આજના આપણા આ ફર્સ્ટ એવા સેશનમાં આપણે ઇંગ્લિશ શીખવાના પાયાથી શરૂઆત કરવાની છે. તો આપ સૌ અમારી સાથે જોડાયેલા રહેશો. ઇંગ્લિશની શરૂઆત ફ્રોમ વેરી બેઝિક્સ, મતલબ કે મૂળથી ઇંગ્લિશ શીખવું છે, જડથી પાયાથી ઇંગ્લિશ શીખવું છે. તો આપણે સૌપ્રથમ તેના આલ્ફાબેટને સમજવા પડશે. આલ્ફાબેટ તમને આવડે છે, તેના મૂળાક્ષરો, આલ્ફાબેટ મતલબ મૂળાક્ષરો છે. ઓકે, મૂળાક્ષરો તમને આવડે છે બધા જ. ABCD જે છે એ પૂરેપૂરી 26 લેટર્સ છે, એ તમામ તમને આવડે છે. બટ હવે આજે એને સમજવા છે, શીખવા નથી. તમને આવડે છે ઓલરેડી, હવે એને સમજવા છે. આપણી પાસે ટોટલ જે આ 26 મૂળાક્ષરો છે તેમાંથી A, E, I, O, U આ જે 5 છે. ઓકે, આ જે 5 છે, ઓકે, એ શું છે આપણા? એ આપણા વોવેલ્સ છે. વોવેલ્સ મતલબ આપણા સ્વર છે. જેમ આપણી પાસે ગુજરાતીમાં સ્વર અને વ્યંજન છે. સ્વર અ, આ, ઈ એ જે આવે છે, અને વ્યંજન છે ક, ખ, ગ, ઘ. એ મુજબ આપણી પાસે A, E, I, O, U આ 5 સ્વર છે, વોવેલ્સ છે. અને બાકીના BCD, F, G, H, J, K, L, M, N સિવાયના જે કંઈ છે એ તમામ આપણા કોન્સોનેન્ટ્સ છે. કોન્સોનેન્ટ્સ મતલબ કે વ્યંજન છે, વ્યંજન. ઓકે, તો આ ટોટલ 26 જે આપણા લેટર્સ છે એમાંથી સ્વર આપણા 5 છે અને કોન્સોનન્ટ આપણા 21 છે. આ બાબતે આપણે પહેલા પણ વાત થઈ ગઈ છે, પણ નવું શું છે આમાં, શું સમજવાનું છે? શીખી તો ગયા છો તમે. તો આપણે ભણ્યા કે આપણા વોવેલ્સ 5 છે, કોન્સોનન્ટ 21 છે. ઓકે, આપણને આલ્ફાબેટ શું છે, મૂળાક્ષરો શું છે આપણે શીખેલા છે, પણ સમજવાની વાત છે. તો આપણે આજે જોઈશું કે આપણા આ આલ્ફાબેટનું પ્રોનાઉન્સિએશન કેવું છે, નો ઉચ્ચાર કેમ થતો હોય છે. જ્યારે પણ આપણી પાસે કોઈ વર્ડ આવે છે, સ્પેલિંગ કોઈ આવે છે, તો તેમાં સ્પેસિફિક લેટરનો સ્પેસિફિક ઉચ્ચાર, સ્પેસિફિક પ્રોનાઉન્સિએશન થતું હોય છે. તો જુઓ, જ્યારે પણ વાક્યની અંદર, જ્યારે પણ સેન્ટેન્સની અંદર જે શબ્દો આવે છે તેમાં જે લેટર્સ હોય છે એમના અલગ અલગ ઉચ્ચારો થતા હોય છે. એ આવે એ, તો જનરલી એનો ઉચ્ચાર અ પણ હોઈ શકે છે, આ પણ થઈ શકે છે, અને એ પણ થઈ શકે છે. ઓકે, સ્ટાર્ટ્સ, સ્ટા, તો અહીંયા આ જે એ છે એનો ઉચ્ચાર આ થયો છે, બરોબર. આલ્ફાબેટ્સ, તો અહીંયા પણ એનો ઉચ્ચાર આ છે, આલ્ફા, અહીંયા પણ આ છે, બરોબર છે. હું પછી એક શબ્દ લખું, અહીંયા જેવો શબ્દ છે આપણી પાસે બેઝિક્સ, તો બેઝિક્સમાં એનો ઉચ્ચાર શું થયો? પાછો એ થયો. સમજાય છે વસ્તુ? તો આ રીતે એ છે એનો ઉચ્ચાર ડિપેન્ડ કરે કે કયા સ્પેલિંગમાં એ વપરાયો છે. સેમ બી, તેનો ઉચ્ચાર બ થાય છે. સી નો ઉચ્ચાર ક, આ વસ્તુ ધ્યાને રાખવાનું છે. સી નો ઉચ્ચાર શું છે? પ્રોનાઉન્સિએશન ક થશે. ડી ઉચ્ચાર એનો ડ છે. ઈ નો ઉચ્ચાર થશે આપણે એ. કઈ રીતે? આલ્ફા, બેટ, તો અહીંયા આ એ છે. ઓકે, એફ ઉચ્ચાર એનો ફ છે. જી એનો ઉચ્ચાર ગ છે. જી નું પ્રોનાઉન્સિએશન ગ છે. એચ પ્રોનાઉન્સિએશન તેનું હ છે. બટ આપણા માટે એચ એક સપોર્ટિંગ આલ્ફાબેટનું કામ કરે છે. મતલબ કે આપણા માટે મદદ રૂપ મૂળાક્ષરો છે. કઈ રીતે છે? તો જુઓ, સી ની સાથે જ્યારે એચ લાગશે તો એનું ઉચ્ચારણ શું થઈ જશે? ચ થઈ જશે, રાઈટ. આ જી ની સાથે જ્યારે એચ લાગશે તો ઉચ્ચારણ તેનું શું થઈ જશે? ગ થઈ જશે. કે ની સાથે લાગશે એટલે તેનું ઉચ્ચારણ ખ થઈ જશે. પછી પી ની સાથે લાગશે એટલે એનું ઉચ્ચારણ શું થઈ જશે? ફ થઈ જશે. તો આ મુજબ આપણા માટે એચ એક સપોર્ટિંગ આલ્ફાબેટ પણ બને છે. પછી આઈ નું ઉચ્ચારણ
ઈ છે, જેનું ઉચ્ચારણ જ છે, કેનું ઉચ્ચારણ ક, એલનું ઉચ્ચારણ લ, એમનું ઉચ્ચારણ મ, એનનું ઉચ્ચારણ છે ન, પછી ઓનું પ્રોનાઉન્સિએશન ઓ થાય છે, પીનું પ્રોનાઉન્સિએશન પ છે, ક્યુ તો જનરલી ક્વો એવું એનું પ્રોનાઉન્સિએશન થાય છે, લાઈક ક્વિક, ક્વાઇટ, ક્વીન એવા શબ્દોમાં. આર પ્રોનાઉન્સિએશન ર બને છે, એસ નું પ્રોનાઉન્સિએશન આપણે સ કરીશું, ટી નું પ્રોનાઉન્સિએશન ટ થશે, યુ એનો ઉચ્ચાર યુ પણ થાય છે અને ઉ પણ થાય છે, વી તેનો ઉચ્ચાર વ કરીશું, ડબલ્યુ તેનો પણ ઉચ્ચાર વ કરીશું, એક્સ તેનો ઉચ્ચાર આમ તો ક્ષ થાય છે, એ સિવાય ક્ષ એવો પણ આપણે ઉચ્ચાર કરીએ છીએ. વાયનો ઉચ્ચાર ય થાય છે અને ઝેડનો ઉચ્ચાર ઝ થાય છે. તો આ મુજબ આપણે જે એબીસીડી આપણને આવડતી હતી, જે એબીસીડી આપણે શીખ્યા હતા, એને આજે સમજ્યા છીએ, સાચા અર્થમાં શીખ્યા છીએ. હવે આપણે વાક્યના પ્રકારો જોવાના છે. આપણે હમણાં આલ્ફાબેટ શીખ્યા, આલ્ફાબેટ ભણ્યા અને આલ્ફાબેટ સમજ્યા, કઈ રીતે તેનું પ્રોનાઉન્સિએશન છે એ પણ આપણે શીખી ગયા છીએ. હવે આપણે શીખીએ ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ, વાક્યના પ્રકારો. ગુજરાતી ભાષામાં પણ આપણી પાસે 4 પ્રકારના વાક્યો છે. સિમિલરલી વી હેવ 4 ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ એઝ વેલ. તો હવે આ જે 4 વાક્યો છે એ કેવા પ્રકારના છે, કઈ રીતે તે ઇંગ્લિશમાં હોય છે, આપણે એક્ઝામ્પલથી સમજીએ. વિધાન વાક્ય જેને કહીશું આપણે અસર્ટિવ સેન્ટેન્સ અથવા તો ડિક્લેરેટિવ સેન્ટેન્સ, આ આપણા વિધાન વાક્યો છે. ઓકે, પછી બીજા પ્રકારના જે વાક્યો છે એ છે પ્રશ્ન વાક્યો છે, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, આજ્ઞાર્થ વાક્ય છે આપણા ઇમ્પરેટિવ સેન્ટેન્સ અને ઉદ્ગાર વાક્ય છે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ. તો આ મુજબ આપણા 4 વાક્યના પ્રકારો છે. જુઓ, વિધાન વાક્ય છે એ ડેઇલી રૂટીનમાં મતલબ રોજબરોજની વાતોમાં આ પ્રકારના વાક્યો આપણે વાપરતા હોઈએ છીએ. પ્રશ્ન વાક્ય છે કોઈ માહિતી મેળવવા, પૂછપરછ કરવા આ પ્રકારના આપણે વાક્યો વાપરીએ છીએ. આજ્ઞાર્થ વાક્ય આજ્ઞા આપવા, કોઈ કામ આપણે કોઈને ચીંધીએ છીએ, કોઈ કામ માટે આપણે કોઈને કહીએ છીએ. વિનંતી માટે પણ આ જ વાક્ય વપરાય છે, બરાબર છે. સલાહ સૂચન માટે પણ આ જ વાક્ય વપરાય છે, રાઈટ. ઉદ્ગાર વાક્ય આશ્ચર્ય દર્શાવવા આપણે આવા વાક્યોનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, હવે જુઓ, આ જે 4 પ્રકારના આપણા વાક્યો છે તમામના એક્ઝામ્પલ જોઈએ. રોહન eats an apple. આ એક હકાર વાક્ય છે, પોઝિટિવ વિધાન વાક્ય છે, પોઝિટિવ ડિક્લેરેટિવ સેન્ટેન્સ, પોઝિટિવ અસર્ટિવ સેન્ટેન્સ. પછી નેગેટિવ સેન્ટેન્સ આના આ વાક્યનો આપણે બનાવીએ. રોહન does not eat an apple. રોહન સફરજન ખાય છે, રોહન સફરજન નથી ખાતો. રોહન સફરજન ખાય છે
નથી ગાતો. તો આ બે પ્રકારના પોઝિટિવ અને નેગેટિવ વિધાન વાક્યો થઈ ગયા. ઓકે, પ્રશ્ન વાક્યની વાત કરીએ તો સેમ આ જ વાક્યને આપણે પ્રશ્ન વાક્ય તરીકે લેવું હોય તો કઈ રીતે આપણે લખીશું? Who eats an apple? Who eats an apple? કોણ, પૂછપરછ કરવા માટે કોણ સફરજન ખાય છે? તો આ પ્રકારે આપણે પ્રશ્ન વાક્યનો ઉપયોગ જોયો. હવે જો એક એક્ઝામ્પલ આજ્ઞાર્થ વાક્યનું. આજ્ઞા આપવા માટે, વિનંતી કે સલાહ આપવા માટે આપણે શું કરીએ છીએ? આજ્ઞાર્થ વાક્યનો ઉપયોગ કરીએ છીએ. જુઓ, ક્લોઝ ધ ડોર, ક્લોઝ ધ ડોર. ઓકે, તો આજ્ઞાર્થ વાક્ય જે પણ હશે, બરાબર, એમાં બે વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. એક તો કે એ વાક્યની અંદર જે સબ્જેક્ટ તરીકે યુ હોય છે એ લખવામાં નથી આવતો. જો અત્યારે યાદ રાખવાની વસ્તુ નથી, ફક્ત એવું યાદ રાખો કે વાક્યની અંદર શરૂઆત હંમેશા વર્બથી થાય છે, વર્બથી શરૂઆત થાય છે. ઓકે, અત્યારે બીજી કોઈ વસ્તુમાં આપણે પડવાની જરૂર નથી. હાલ ખ્યાલ હોવો જોઈએ કે આપણું વાક્ય આજ્ઞાર્થ વાક્ય છે તો તેની શરૂઆત હંમેશા વર્બથી થશે. યસ, એક્ઝેક્ટલી સબ્જેક્ટ યુ આમાં છુપાયેલો છે પણ લખવામાં આવતો નથી. પણ એ આપણે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ ભણશું ત્યારે એ આપણા માટે મહત્વનું બનશે. હાલ પૂરતું આ આપણા માટે જરૂરી આટલું છે. હવે ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર વાક્ય મતલબ આશ્ચર્ય દર્શાવવા માટે આપણે ઉદ્ગાર વાક્યની મદદ લઈએ છીએ. ઉદ્ગાર વાક્ય આપણે વાપરીએ છીએ. સી, વાવ, વાવ, we won the match, we won the match. વાહ, આપણે મેચ જીતી ગયા. ઓ, Dhoni gets bored. ધોની આઉટ થઈ ગયો, રાઈટ. ઓ શા માટે? તો આ શું બતાવે છે? આશ્ચર્ય. એ આશ્ચર્ય સુખનું પણ હોય અને દુઃખનું પણ હોઈ શકે. તો આ રીતે આપણે વાક્યના પ્રકાર સમજ્યા છે.